શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન એટલે કે ફોસ્ટાએ મહત્વનો નિર્ણય લીધો છે। વેપારીઓ, કર્મચારીઓ અને ખરીદદારોની સલામતીને ધ્યાનમાં રાખી આવતીકાલે ગુરુવાર 23 જુલાઈ 2026ના રોજ સુરત શહેરની તમામ કાપડ માર્કેટો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અને વાહન વ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશને ગુરુવાર 23 જુલાઈ 2026ના રોજ સુરત શહેરની તમામ કાપડ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે। ફોસ્ટાના જણાવ્યા મુજબ વેપારીઓ, કર્મચારીઓ અને ખરીદદારોની सलामती सर्वोच्च प्राथमिकता आपी आ निर्णय लेवामां आव्यो छे। मार्केट व्यापारियों के लिए सूचना आज बारिश को देखते हुए और प्रशासन की अपील को देखते हुए अपना सूरत टेक्सटाइल मार्केट बंद रखा गया है। लेकिन मार्केट में आज बैंकिंग चालू है, बैंकिंग सारी चालू है, तो बैंकिंग कामकाज के लिए अगर व्यापारी आना चाहे तो वो अपनी दुकान आधे घंटे के लिए खोल सकता है और बैंकिंग का काम कर सकता है, क्योंकि किसी के चेक काटे हुए किसी को चेक भरना है। उसके अलावा अकाउंटिंग के लिए अगर अपना लैपटॉप ले जाना चाहे वो ले जा सकता है, लेकिन संपूर्ण रूप से माल की आवाजाही बंद रहेगी। जय हिंद। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज, सूरत।